પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછવાની સ્ટાઇલ ફેક્ટ પ્રશ્ન પૂછાય, વિકી કરે, ક્યારેક ટ્વિસ્ટ કરે, ક્યારેક લોજિકલી પૂછાય, અનેક રીતે ગોળ મટોળ ફેરવી અને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાતા હોય છે, જે ખરેખર એક સામાન્ય ટોપિક માંથી લેવામાં આવ્યા હોય છે. તમારે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં લોખંડ પોલાદ ઉદ્યોગના વિકાસની વાત આવી છે કે જમશેદજી તાતાએ સૌ પ્રથમ સાતજી જે હાલ જમશેદપુર તરીકે ઓળખાય છે એમાં સૌ પ્રથમ ભારતનું પ્રથમ લોખંડ પોલાદ ઉદ્યોગનું કારખાનું સ્થાપ્યું. હવે બેંગલુરુની અંદર આ જ સમયની અંદર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના થઈ અને ત્યાર પછી લોખંડ પોલાદ ઉદ્યોગનો ડેવલપ થયો, ભારતની અંદર વિકાસ થયો અને દેશનું બીજું કારખાનું ભદ્રાવતીની અંદર શરૂ થયું. હવે આ જ ટોપિક ની અંદરથી સામાન્ય રીતે સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવો પ્રશ્ન લે છે જો વિદ્યાર્થી, ટીપુ સુલતાનની તલવાર દુશ્મનોના ધાતુના કવચ કેમ કાપી નાખતી હતી? ટીપુ સુલતાન હૈદર અલીનો પુત્ર, એની તલવાર ખૂબ તેજ હતી. એ કારણ કે સ્પેશિયલ કારીગરી બનાવી હતી એટલા માટે કે તલવારના બનાવટમાં કાર્બનના વૂડ્સના સ્ટીલનો ઉપયોગ કરવામાં થયો હતો કે બી અને સી બંને? આ જ ટોપિક ની અંદરથી આવો પ્રશ્ન પૂછાય તો વિદ્યાર્થી મિત્રો ખૂબ મૂંઝાઈ જાય. હવે વિદ્યાર્થી મિત્રો ટીપુ સુલતાનનો ખરો આન્સર અહીંયા તમે અર્પણ વિદ્યા સેતુની ગુજરાતની અંદર સૌ પ્રથમ NMMS ઓનલાઈન કોર્સ લાવી ચૂક્યા છીએ અને એપ્લિકેશન ની અંદર તમામ સાહિત્ય PDF મટીરિયલ્સ મોડેલ પેપર આપવામાં આવ્યું છે. પ્લે સ્ટોર ની અંદર જઈ અને એપ્લિકેશન આપ ડાઉનલોડ કરી લો, ત્યાં તમને બધું મળી રહેશે. હવે આ પ્રશ્નનો સાચો આન્સર છે ઓપ્શન સી, કારણ કે ટીપુ સુલતાનની તલવારની અંદર કાર્બનના સ્ટીલનું વૂડ્સ અધિક માત્રાની અંદર વાપરવામાં આવ્યું હતું.